બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો વડોદરામાં દારૂની હેરાફેરીની નવી તરકીબ અપનાવવામાં આવી છે। કારમાં 3 ટાંકી બનાવી 3 નળ લગાવ્યા અને ટાંકી દારૂથી ખીચોખીચ ભરી કાઢી। નશાનો કારોબાર બુટલેગરે કારની બ્રેક લાઇટ ટાયર પાસે ટાંકીના વાલ્વ લગાવ્યા હતા તો નળ ચાલુ કરતા જ ટાંકીમાંથી નીકળતો હતો વિદેશી દારૂ। ટાંકીમાંથી લૂઝ દારૂ કાઢી બોટલમાં ભરીને કરાતું હતું છૂટક વેચાણ। પોલીસે તરસાલીમાંથી 3 લાખ ઉપરાંતનો લૂઝ દારૂ જપ્ત કર્યો। અમિત મણીલાલ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી ગોવાથી દારૂ લાવી વડોદરામાં વેચાણ કરતો હતો। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, આ દારૂની આખી ટાંકી બનાવી દેવામાં આવી હતી ગાડીમાં, કઈ રીતે તપાસ હાથ ધરવામાં આવી છે? હવે બિલકુલ બીજો આપણે અનેક વખત એવા કિસ્સા જોયા છે કે દારૂ શહેરમાં ઘુસાડવા માટે જે બુટલેગરો છે તે અવનવા કિમિયા જે છે તે અજમાવતા હોય છે। તે પૈકીનો જ આ એક કિસ્સો છે। પોલીસને બાતમી મળી હતી કે તરસાલી વિસ્તારમાંથી એક ગાડી જે છે તે પસાર થવાની છે, તેમાં ગુપ્ત ટાંકીઓ બનાવવામાં આવી છે અને તેમાં લૂઝ જે વિદેશી શરાબ જે છે તેનો મોટી માત્રામાં જથ્થો જે છે તે ભરવામાં આવ્યો છે। પોલીસે જ્યારે એ નંબરવાળી શંકાસ્પદ ગાડી પકડી ત્યારબાદ ખુદ પોલીસ ચોકી ગઈ હતી, કારણ કે જે બુટલેગર છે તેના દ્વારા જે ટાંકી છે તે બનાવવામાં આવી હતી। ત્યારબાદ વાલ્વ જે છે તે લગાવવામાં આવ્યા હતા અને વાલ્વ ખોલતાની સાથે જ ગાડીમાંથી દારૂ જે છે તે બહાર નીકળે તે પ્રકારની ગોઠવણ જે છે તે કરવામાં આવી હતી। સમગ્ર મામલે પોલીસ જે છે તેના દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી। આરોપીનું નામ અમિત મણીલાલ સોલંકી જે છે તે હોવાનું સામે આવ્યું છે અને ગોવાથી તે ઘણા લાંબા સમયથી આ રીતે દારૂ લાવતો હતો અને ત્યારબાદ એ દારૂ જે છે તે બોટલમાં ભરીને વેચાણ કરતો હતો। ત્યારે ગોવા કોની પાસેથી તેને આ મુદ્દામાલ લીધો, તે વડોદરા શહેરમાં કોને કોને આ જે દારૂ જે છે તે સપ્લાય કરતો હતો અને કેટલા સમયથી તે દારૂના ધંધા સાથે સંકળાયેલો છે, એ તમામ પાસાઓની ચકાસણી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભારત અમેરિકા ટ્રેડ ડીલ અંગે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મહત્વની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે વેપાર સોદામાં દેશના કૃષિ હિતોનું સંપૂર્ણ રક્ષણ છે। કૃષિ અને ડેરી પર કોઈ બાંધછોડ નથી કરવામાં આવી, સાથે જ ખેડૂતોના હિતોનું સંપૂર્ણ રક્ષણ થાય તેનું પણ ધ્યાન રખાયું છે। મુખ્ય અનાજ, બાજરી, ફળો અને ડેરી ઉત્પાદનો માટે કોઈ ખતરો ન હોવાનું શિવરાજસિંહે જણાવ્યું તો ટેરિફ ઘટાડાથી ચોખા, મસાલા અને કાપડની નિકાસ વધશે, કપાસના ખેડૂતોની આવક વધશે તો ભારત અમેરિકન વેપાર સોદા અંગે વિપક્ષ દ્વારા લગાવવામાં આવી રહેલા ભ્રામક આરોપો વચ્ચે કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સ્પષ્ટતા કરી છે કે આ કરારમાં ભારતીય કૃષિ, ખાસ કરીને કૃષિ અને ડેરી ક્ષેત્રના હિત સાથે કોઈ બાંધછોડ નથી કરી। તેમણે કહ્યું કે આ સોદો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજદ્વારી વિકાસ અને ગૌરવનું એક નવું ઉદાહરણ છે। यूरोपियन यूनियन से जो ट्रेड डील हुई है और यूएस के साथ ट्रेड डील हुई है, सचमुच में वो डिप्लोमेसी, डेवलपमेंट और डिग्निटी का एक अद्भुत उदाहरण है। राष्ट्रीय हितों को सुरक्षित रखते हुए ये ऐसे समझौते हैं जो विकसित भारत के निर्माण की दिशा में हमारे देश को तेजी से आगे बढ़ाएंगे। ये भारत के किसानों के हितों को सर्वथा सुरक्षित रखते हैं। किसानों के हित पूरी तरह सुरक्षित रखते हुए, बल्कि मैं ये मानता हूं कि हमारे कई कृषि उत्पादों का निर्यात बढ़ेगा। हमारे चावल का 63,000 करोड़ का निर्यात पिछले साल हुआ है। 18% टैरिफ के कारण हमारे चावल का निर्यात, मसालों का निर्यात, टेक्सटाइल का निर्यात, और वो टेक्सटाइल का निर्यात बढ़ेगा तो कपास उत्पादक किसानों को भी फायदा होगा। तो दोनों जो डील हुई है ये देश के हित में भी है और किसानों के हित में भी है। आप देखेंगे देश में उत्साह का वातावरण है, हर्ष और आनंद का वातावरण है और इसलिए ये समझौता भारत के हित में है। देखिए, प्रधानमंत्री जी ने 2 बातें कही, मैं याद दिलाना चाहता हूं आपके माध्यम से। एक, उन्होंने कहा देश नहीं झुकने दूंगा। कभी भारत को प्रधानमंत्री जी ने झुकने नहीं दिया हमारे देश को। और दूसरा, उन्होंने कहा था चाहे कितना भी नुकसान उठाना पड़े, किसान हितों से कोई समझौता नहीं। वो उन्होंने किसी भी हालत में किसानों के हित सुरक्षित रखे।